વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ટીએસટી એક્ઝામ 2026ની તૈયારીના ભાગરૂપે ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 9 સાયન્સ વિજ્ઞાનના વિષયમાંથી આપણે પ્રકરણ 2ના આઈએમપી એમસીક્યુ જોવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને ખાલી જગ્યા કહે છે। એમાં જવાબ આવશે શુદ્ધ પદાર્થ। પ્રશ્ન નંબર 2, એક કરતાં વધુ પ્રકારના તત્વો અથવા સંયોજનોના પદાર્થને શું? એમાં સી મિશ્રણ। પ્રશ્ન નંબર ઉપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ એક કેવા પ્રકારનું મિશ્રણ ગણી શકાય? તો જવાબ આવશે એ સમાંગ। મીઠા અને સલ્ફરનું મિશ્રણ એક કયા પ્રકારનું મિશ્રણ ગણી શકાય? તો કે વિસમાંગ। પ્રશ્ન નંબર 5, મિશ્ર ધાતુ પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તેમાં જવાબ આવશે ઝીંક અને તાંબુ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ખાલી જગ્યા કહે છે? ટિંચર આયોડિન। પ્રશ્ન નંબર 7, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં બનાવેલા દ્રાવણને કયા નામે ઓળખાય છે? તેમાં જવાબ આવશે બી સોડા વોટર। પ્રશ્ન નંબર 8, હવાના મુખ્ય બે ઘટકો કયા છે? તો પ્રશ્ન નંબર 8માં જવાબ આવશે સી ઓક્સિજન અને નાઇટ્રોજન। સમાંગ દ્રાવણમાંના દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય છે? તેમાં જવાબ આવશે એ 10⁻⁹ મીટર। પ્રશ્ન નંબર 10, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને ખાલી જગ્યા દ્રાવણ કહે છે? સંતૃપ્ત। ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની શું કહે છે? તો કે દ્રાવ્યતા। પ્રશ્ન નંબર 12, દ્રાવણની ખાલી જગ્યા એટલે કે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા? તો 12માં જવાબ આવશે ડી સાંદ્રતા। પ્રશ્ન નંબર 13, મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે એ નિલંબન। નીચેનામાંથી વિસમાંગ મિશ્રણ કઈ છે? તો 14માં જવાબ આવશે બી રેતીનું પાણીમાં દ્રાવણ। એના પછી પ્રશ્ન નંબર 15, કલીલ દ્રાવણ કયું છે? તો 15માં જવાબ આવશે એ દૂધ। પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કેવા પ્રકારનો ફેરફાર કહેવાય? તો કે ભૌતિક। 17મો પ્રશ્ન, સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર? તો કે રાસાયણિક। પ્રશ્ન નંબર 18, મીણબત્તીની સળગવાની ક્રિયા દરમિયાન કયો ફેરફાર થાય છે? તો કે 18માં જવાબ આવશે સી ભૌતિક અને રાસાયણિક। ધાતુઓમાં સામાન્ય રીતે કયો ગુણધર્મ જોવા મળે છે? તો કે આપેલ બધા જ। અધાતુમાં જોવા મળતો ગુણધર્મ કયો છે? તો કે વિદ્યુતના અવાહક। એના પછી એકમાત્ર ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? તેમાં જવાબ આવશે મર્ક્યુરી। નીચેનામાંથી અર્ધ ધાતુ કઈ છે? તેમાં જવાબ આવશે ડી આપેલી તમામ, બોરોન, સિલિકોન અને જર્મેનિયમ। પ્રશ્ન નંબર 23, કોના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય? તો કે સંયોજનના। નીચેનામાંથી સંયોજન કયું છે? તો જવાબ આવશે એ મિથેન। ચોકનો ભૂકો પાણીમાં ઉમેરવાથી ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ મળે છે? તો જવાબ આવશે સી નિલંબન। તો અહીં પ્રકરણ 2ના આઈએમપી એમસીક્યુ પૂર્ણ થાય છે। આવી રીતે આપણે દરેક ચેપ્ટરના આઈએમપી એમસીક્યુ મૂકીશું। એ રીતે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, તો આપણી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જાઓ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।